ભાઈ આ લોકો ગાડી જે બનાવી ને ગાડીના અંદર તમે જો ખાલી 100 મસ્ત કર્યો આમ દૂરથી ગાડી તમે જોવો તો આમ ગમી જાય એવી વસ્તુ ગાડી તમે જોવો ખાલી ભાઈ તમે આનું સ્ટીયરિંગ જુઓ આખું ચેન વાળું સ્ટીયરિંગ છે અને ઓન આખું ભમાવો આ બધી ફેશનેબલ વસ્તુઓને બનાવી અંદર જુઓ અને આ દેખાય ને ડિસ્પ્લે આ ગેર આ બધી વસ્તુઓ ભાઈને બનાવી અને આનું આપણે લાઇટિંગ કરીને જોઈએ લાઇટિંગ જેવી લાગે ગાડી અને પછી પોતે ચલાવીને ચેક કરશો કે ભાઈ ગાડી મજા આવી ગઈ કે નહીં। હેલો દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા બ્લોગમાં। તો ભાઈ સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા વિડીયોમાં। તો પહેલાં તો હું તમને બતાવી દઉં કે હું હાલ ચોકણ છું, હું રોયલ ડાઇન પર જે ફ્લોરાના પહેલાં આવેલી અને આજના આપણા એક બ્લોગમાં વાત કરવાની આપણે એક ગાડી લઈને આવ્યો ઓપન જીપ। જે ઓપન જીપ હું તમને બતાવવાના પહેલાં એની થોડી માહિતી આપી દઉં કે એ ભાઈને પોતે જાતે બનાવેલી છે અને એ ગાડી એટલા માટે બનાવી છે કે કોઈ બીના ભાડેથી જોઈતી હોય, કોઈના લગ્ન પ્રસંગે અથવા કોઈ પાર્ટી હોય, કોઈ ઘરમાં કોઈ બર્થડે હોય અથવા ગાડીમાં જો લઈ જાવ હોય ફરવા કોઈને અથવા કોઈ પોલિટિકનો કોઈ પ્રચાર માટે જોઈતી હોય અથવા કોઈ પણ વસ્તુ માટે તમારી ગાડી જોઈતી હોય તો એ ગાડી તમે લઈ જઈ શકો છો। અને એ ગાડીનો તમને કોન્ટેક્ટ માટે ડિસ્પ્લે પર નંબર આપી દીધો હોય ભાઈનો, એ ભાઈથી તમે કોન્ટેક્ટ કરી શકો અથવા મને કમેન્ટમાં કહી દેજો તો હું તમને એનું કોમ તમને કરી આલું। અને બીજી વાત કે ગાડી તમને હું બતાવું, તમે ગાડી જુઓ આ ગાડી છે ભાઈ, આ સાઈડથી તમે જોઈ લો ગાડી, આ જોઈ લો ગાડીનો પાછળનો ભાગ છે અને આરી ગાડી છે ભાઈ જે ઓપન જીપ છે રૂબીકોન ગાડી અને એ ગાડી આપણે ભાડેથી હાલવાની। હું તમને ગાડી તો હાલ ખાલી મોટી બતાવી, હવે ગાડીના અંદરના ફીચર તમને હું બતાવું, ગાડીના અંદર શું સિસ્ટમ છે, શું સાઉન્ડ છે, પછી લાઇટિંગ છે, આ ગાડી હું લાઇટિંગ પણ જોડી લઈએ। હવે લાઇટિંગ કેવી છે શું છે એ બધું તમને અલગ અલગ એંગલથી હું બતાવું તો તમે વિડીયોમાં બનેલા રહેજો। ભાઈ તમે આનું સ્ટીયરિંગ જુઓ આખું ચેન વાળું સ્ટીયરિંગ છે અને ઓન આખું ભમાવો આ બધી ફેશનેબલ વસ્તુઓને બનાવી અંદર જુઓ અને આ દેખાય ને ડિસ્પ્લે આ ગેર આ બધી વસ્તુઓ ભાઈને બનાવી અને આનું તમે જુઓ બેહવાની સીટો બધી જોઈ લો તમે અને આ ટાયર જોઈ લો, એક નંબર ગાડી છે ભાઈ। અને તમારે કોઈ બીને જોઈતી હોય એનું આગળથી ઇન્ટિરિયર આવું દેખાય, જુઓ મસ્ત ગાડી બનાવી છે ભાઈને, પોતે બનાવેલી છે ભાઈએ ગાડી। અને આ ગાડીનો લુક તો હજી તમે લાઇટિંગ હાથી તો ગાડી જોઈ જ નહીં, તમને હું ગાડી લાઇટિંગ હાથી બતાવું કે લાઇટિંગમાં ગાડી કેવી લાગે અને ઓનું આપણે પોતે ગાડી શું છે કે અને ચલાવીને ચેક કરશો કે ભાઈ ગાડી ચલાવીને કેવી લાગે, મતલબ હું પોતે ચલાવું અને હું જોઉં કે ભાઈ ગાડી ચલાવો તો મજા આવે એવી છે કે નહીં। એટલે આપણે શું છે કે ઓપન મૂકશો એ બી લઈને જવું હોય કોઈ બીના છોકરોને અથવા કોઈ બી શાદી હોય અને કોઈને લઈને જવું હોય તો એના માટે બેસ્ટ ગાડી છે। તો આ ગાડી તમે લઈ જઈ શકો અને આપણે લાઇટિંગ કરીને જોઈએ ભાઈ ગાડી લાઇટિંગમાં કેવી લાગે તો તમે વિડીયોમાં બનેલા રહેજો। ભાઈ આ લોકોએ ગાડી જે બનાવી ને ગાડીના અંદર તમે જો ખાલી 100 મસ્ત કર્યો આમ દૂરથી ગાડી તમે જુઓ તો આમ ગમી જાય એવી વસ્તુ ગાડી તમે જુઓ ખાલી આ બે વસ્તુ જુઓ, નાની વસ્તુ પર ફોકસ કર્યું આ લોકોએ બનાવવામાં, તમે જુઓ આ વસ્તુ જુઓ। એટલે ગાડી બનાવી તો વસ્તુ એક નંબર જ છે પણ એના અંદર જે આ લોકોએ 100 કર્યો ને મતલબ 100 કે લોકોને શું વસ્તુ ગમે એ વસ્તુ એક નંબર છે ભાઈ। એ વસ્તુ મને ગમી કે ભાઈ એને લોકોના અમે જોઈને આ લોકોએ ગાડી બનાવીએ કે ભાઈ લોકોને શું વસ્તુ આકર્ષે એ પ્રમાણે ગાડી બનાવીએ। હવે આપણે લાઇટિંગ કરીને જોઈએ લાઇટિંગમાં જેવી લાગે ગાડી અને પછી પોતે ચલાવીને ચેક કરશો કે ભાઈ ગાડી મજા આવી ગઈ કે નહીં। જો ભાઈ આ ગાડી લાઇટિંગ કરી દીધી, તમે ગાડી લાઇટિંગમાં જુઓ। હવે આપણે ગાડી થોડી પાસી કરાવીને ચેક કરાવીએ અને થોડી બધી સાઈડ તમને એક વસ્તુ બતાવીએ એટલે તમે જો ખાલી હું ગાડી તમે લાઇટિંગમાં ગાડી જુઓ, ખાલી નાની જગ્યા પર તમને લાઇટો વાળી જુઓ, આ લાઇટિંગમાં ગાડીનો લુક એક નંબર લાગે તમે જુઓ। આ જો લાઇટિંગ જે નોશે ને એક એવી જગ્યાએ નોશે કે આમ ગાડી બધી સાઈડથી તમને ચમકે, આમ ગાડી છે મસ્ત લાગે તમે જુઓ। નેચરની જગ્યા પર લાઇટિંગ જુઓ તમે ખાલી, એટલે આવી લાઇટિંગ મુજબ બી લઈને જાઓ ને ગાડી ભાઈ તો ખરેખર આમ આખું અલગ જ દેખાય તમને, તમે સમજી શકતા હશો હું શું કહેવા માંગી રહ્યો। બાકી તમે ગાડી લાઇટિંગમાં જુઓ લાગે ને, એટલે આ ગાડી ભાઈ ને આ લોકોએ પોતે પાર્ટ્સ બીજેથી મંગાવીને મતલબ આઉટ ઓફ સ્ટેટથી પાર્ટ્સ મંગાવીને આ લોકોએ ગાડી બનાવીએ અને મને તો ગાડી ગમી છે એટલે હું કીધું આનો બ્લોગ બનાવીને આપણે પબ્લિક સુધી શેર કરીએ એટલે શું કે જેને જરૂર હોય એ કોન્ટેક્ટ કરીને મતલબ ભાડેથી લઈ જઈ શકે છે। આપણે બધા કોઈ ગાડી ખરીદી ના શકીએ ભાઈ, આવી બધી ગાડી કોઈ બનાવી શકીએ પણ ના અને ખરીદી શકીએ પણ ના, બધુંનું કોમ નહીં। એટલે આપણે ભાડા પર 1 દિવસ માટે લઈ જાઓ અથવા 2 દિવસ માટે લઈ જાઓ તો આ લોકો ભાડેથી પણ આલે, આપણે રોડ પરથી આવતી હોય એટલે ચીવી લાગે એ પણ જોઈએ।
એ પણ જોઈએ, એના ચડી હું પણ પોતે ચલાવીને જોઉં કે મજા આવે એવી છે કે ના, એ બધું તમને બતાવીએ. ભાઈ આ ગાડી ને ઓન ધ રોડ હેડતી હોય ને એટલે જેવી લાગે એનો પણ આપણે થોડો વ્યૂ લઈ લઈએ. લાઇટિંગ જોવા ખાલી આ ગાડી આમ લાગે ને જાતા હોય તો લઈને, આમ લઈને જાતા હોય ને તો પબ્લિક તાકે તો ખરી, એક વખત તો તાકે જ, બોલો ગેરંટી હતી હું કહી શકું. એટલે આ ગાડી હતી ભાઈ. અને આ ભાઈ હજી બીજો ભાઈ હોમેથી ઓટો મારીને આવે, જો દૂરથી ગાડી જેવી લાગે. આપણે વ્લોગમાં સ્પેશિયલ લેવા માટે ભાઈના આગળથી બધું ઓટો મારીને આવે, પબ્લિકને બતાવીએ કે ભાઈ ગાડી દૂરથી આવતી હોય તો જેવી લાગે. જુઓ આ તો લાઇટ પડે એટલે તમને થોડું ઓછું દેખાય, બાકી જો આ ગાડી આવે ને તો ટાયર તમે જોવા ખાલી. એટલે તમે લઈને જાઓ ને, જોનમું વનમું લઈને જાઓ ને તો એનું એમ ઇમ્પ્રેશન પડે કે ના ભાઈ આ ધુલેરાજા આયા. એટલે ભાઈ મને તો ગમી છે ગાડી. હવે હું એક ઓટો મારું અને પછી તમને શું કહેવાય એનો વ્યૂ આલું કે ભાઈ કેવું લાગે. એટલે તમે વિડીયો બની લેજો. આપણો ઓટો મારવાનો ટાઈમ આવી ગયો. હું ઓટો મારીને આવું પછી તમને બધી માહિતી આલું કે ભાઈ ગાડી ચલાવવામાં ચેવી છે. ભાઈ હું ઓટો મારી લીધો ભાઈ ફાઇનલી. તો ભાઈ તમે જોયું એ પ્રમાણે હું ઓટો મારી દીધો ગાડીનો અને ગાડી ચલાવવામાં એટલે આમ રમકડા જેવી એક નંબર મજા આવે એવી ગાડી છે. અને બીજી વસ્તુ કે આ ગાડી ભાડેથી મળશે અને ઓના હજી ડ્રાઈવર આવશે. અને ડ્રાઈવર એટલે વિશ્વાસુ ડ્રાઈવર. તમે આમ એને ડ્રાઈવરને તમે શું કહેવાય, આપણે આમ બીક ના લાગે એવો ડ્રાઈવર. અને લાયસન્સ વાળો ડ્રાઈવર. એવું ના કે ભાઈ વગર લાયસન્સ ડાયરેક્ટ જેનથી મોકલી દીધું, એવું ના. વિશ્વાસુ ડ્રાઈવર, લાયસન્સ વાળો તમે લઈને આથી જાઓ તો તમને બીક ના લાગે એવો ડ્રાઈવર. અને બીજી વસ્તુ કે ભાઈ ગાડી હું ચલાવી, ગાડી એટલે મજા આવે એવી ગાડી હતી. અને તમારે જોતી હોય ભાડેથી તો હું તમને આગળ સ્ક્રીન પર 2 નંબર મૂકી દઉં. તમે એકનથી કોન્ટેક્ટ કરી ગો. અને કાં તો એકનથી કોન્ટેક્ટ ના થાય કોઈ ઇસ્યુના કારણે તો તમે મને કમેન્ટ કરી ગો. હું તમારા કમેન્ટનો ચોક્કસ રિપ્લાય આપું. અને આ ગાડીના તમને સિનેમેટિક વ્યૂ તમને બતાવું પાછળ કનેક્ટ કરી દઉં હું, તો તમે જોજો.